આસ્તા તે રસોડામાં આટલું બધું જમવાનું ફેંકી દીધું છે, એ તું લાવી છો ક્યાંથી એટલું બધું? અરે ઠીક, ઈ તો મમ્મી બધું મફતનું છે, તું કઈ ચિંતા ન કર. એટલે મને કઈ સમજાણું નહીં. અરે મમ્મી, તું ઘરે આવી ને એ પેલા મારી બધી ફ્રેન્ડ્સ ઘરે આવી હતી મને મળવા હાટુ. અમને કંઈક નાસ્તો કરવાનું મન થતું, બેઠા બેઠા કંટાળી ગયા ને, તમે નાસ્તો કરવા બહાર નીકળ્યા ને તો આપણે પાછો રોડ નથી, ત્યાં જ એક નવું રેસ્ટોરન્ટ ખુલ્યું છે, આજે એનું ઉદઘાટન હતું. એટલે બધાને છે ને મફતના બધું છે ને પિઝા, બર્ગર ને બધું આપતા હતા. તમે જાજુ બધું લેતા આવ્યા અને અમારાથી પછી પૂરું ન છું, ખવાણું નહીં, એટલે ફેંકી દીધું પછી. અને તું ચિંતા ન કર, બધું છે ને મફતનું છે ને એવું જ છે. 90% ઓછી કિંમતે લાવ્યા છે અમે. બોલ, મફતનું હોય તો શું છે? કોઈ દિવસ છે ને અન્નનું છે ને અપમાન ન કરાય ને બગાડ ન કરાય. ભલે ને તું મફતમાં લાવ્યો હોય કે પૈસા દઈને લાવ્યો હોય, કોઈ દિવસ છે ને અન્નનો બગાડ ન કરાય. અને આવી રીતના છે ને જમવાનું ફેંકી ન દેવાય. એટલું બધું તને અન્ન મળે છે ખાવાનું તો તને કઈ કદર નથી. તું બહાર જો, બીજાને બિચારાને કઈ જમવાનું કે મળતું નથી ખાવાનું, તો કેટલી એને મુશ્કેલી પડે છે ખબર છે તને? એની હાલત તો જોઈ નહીં. આ જેટલું ખાવાનું તે રસોડામાં મૂક્યું છે ને એ બધું વ્યવસ્થિત કરીને વ્યવસ્થિત પેક કર અને પછી છે ને બહાર જા ને ગરીબ માણસોને બધાને વેચાઈ જા. હા મમ્મી, મને માફ કરી દેજે, હું અત્યારે જ જાઉં છું.